નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. દર્શક મિત્રો, આપણે કોરોનાનો કપરો કાળ જોયો. કોરોનાના કપરા કાળમાં જે રીતે લોકડાઉન થયું અને જે પ્રકારે કોરોનાની વેક્સિન શોધવામાં આવી, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો. સમગ્ર વિશ્વમાં કોરોનાના વાયરસે હાહાકાર મચાવ્યો. ઘણા લોકોના મોત થયા, ઘણા લોકોને કોરોનાની અસર થઈ અને તેને કારણે વેક્સિન શોધવાની ફરજ પડી. WHOએ વિશ્વની નામાંકિત ફાર્માસ્યુટિકલ કંપનીઓને આની વેક્સિન બનાવવા માટેની પહેલ કરવા કહ્યું. વૈજ્ઞાનિકો તેની પર કામ કરવા લાગ્યા અને જે પ્રકારે કામ શરૂ થયું અને દરેક દેશના મોટાભાગના દેશોએ વેક્સિન બનાવી અને ભારતે પણ બનાવી. કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું કે તેની કોવિડ વેક્સિન જે છે, COVID-19ની વેક્સિન છે, તેમાં ક્યાંક ને ક્યાંક આડઅસર થાય છે. ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે, આવું સ્વીકાર્યું છે. એસ્ટ્રાઝેનેકાએ UK હાઈકોર્ટમાં આ વસ્તુ સ્વીકારી છે. COVID-19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTS જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાઈ જવું અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા માંડે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઇન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે. બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની COVID-19 વેક્સિનની ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે. બ્રિટિશ મીડિયાઓમાં પણ આના અહેવાલો આવ્યા છે અને તેને મુજબ એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે એસ્ટ્રાઝેનેકાએ જે વેક્સિન બનાવી છે ને તેણે UK હાઈકોર્ટમાં જે પ્રકારે સ્વીકાર કર્યો છે, તો આ જ મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે ડૉક્ટર યોગેશ ગુપ્તા, જે સિનિયર ફિઝિશિયન અને ફિઝિશિયન છે, તે આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો સવાલ એ થાય છે કે આ જે TTS છે એ શું છે બીમારી? નમસ્કાર અભિજીતભાઈ અને નમસ્કાર દર્શક મિત્રો. તમારી જે પ્રોગ્રામની શરૂઆત છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ શરૂઆત હતી કે જ્યારે તમે કેટલાક લોકો છે ને 2 વર્ષ થઈ ગયા છે કોવિડને મહામારીને, એટલે ઘણા બધા લોકોના યાદશક્તિમાંથી એ ભૂસાઈ ગયું છે. જે લોકો બહુ જ હેરાન થયા હતા ડેલ્ટા બી વખતે, કદાચ થોડુંક યાદ હશે એ લોકોને, એમની ઘરમાં ખુવારી થઈ હોય એ લોકોને, પણ બાકી બધા જે લોકો હેમખેમ બચી ગયા છે એ લોકોને કદાચ એ વસ્તુઓ બધી યાદ રહી નથી. એટલે તમે જે શરૂઆત કરીને કે જયારે કોવિડ થયો હતો ત્યારે બહુ જ મહામારી ચાલતી હતી, હેરાન પરેશાન હતા, લોકડાઉન ચાલતું હતું, મરવાની હાલત હતી, હોસ્પિટલોમાં લાઈનો લાગતી હતી, દવાઓ નહોતી મળતી, ત્યારે દુનિયાની અંદર દરેક સાયન્ટિફિક કોમ્યુનિટીએ વેક્સિન બનાવવાનું ટ્રાય કર્યું અને બનાવી. અને એના કારણે દુનિયાના મોટા મોટા દેશોએ પોતાની પ્રજાને વેક્સિન આપી. હવે પછી ફાઇઝર હોય, મોડર્ના હોય, જોન્સન હોય, એસ્ટ્રાઝેનિકાની કોવિશિલ્ડ હોય, આપણી કોવેક્સિન હોય કે XYZ વેક્સિન હોય, ઇટ વોઝ રોલ્ડ આઉટ અને ગવર્મેન્ટોએ દરેક જગ્યાએ એની પરમિશન આપીને દરેક માણસોને એ વેક્સિન લેવાનું કહ્યું. અને એમાં આપણા દેશમાં ખાસા મોટા પાયે વેક્સિનેશન ડ્રાઈવ કરવામાં આવી અને વેક્સિન આપવામાં આવી હતી. સો આ તો આપણે આ વસ્તુને આપણા દરેક દર્શક મિત્રે યાદ રાખવું જરૂરી છે કે કોઈ વસ્તુ અવેલેબલ નહોતી અને કંઈક આપણને એવું મળ્યું જેનાથી આપણે કોવિડથી સિરિયસ ના થઈએ, ICUમાં ના જઈએ, આપણું મોત ના નીપજે અને માઇલ્ડ ઇન્ફેક્શનથી જ આપણે બચી જઈએ, એવા દરેક વેક્સિને હેલ્પ કરી દુનિયામાં. દરેક વેક્સિન, એ પછી કોઈ પણ વેક્સિન હોય, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. અને એના પછી ઘણી બધી વાતો ઊભી થઈ, જે ઘણી બધી થઈ પણ ખરા, વાતો નહીં કહી શકું પણ થઈ, કે જેમાં આપણે જોયું કે આપણે ગરબા વખતે સડનલી કોઈ મરી જતું હતું, સડન કાર્ડિયક ડેથ થતા હતા, સડન ડેથ થતા હતા. પછી ઘણા બધા એવા UK ની અંદર તો બહુ મોટી રજિસ્ટ્રી થઈ હતી, જેમાં પોસ્ટ કોવિડ સિન્ડ્રોમની આખી રજિસ્ટ્રી છે એ લોકો જોડે કે કોવિડ પછીથી કેટલા લોકોને હજી સિમ્ટમ રહી ગયા છે. તો આ બધી વસ્તુઓ એકદમ ફેક્ટ છે, એમાં કોઈ ફેકનેસ નથી. હવે તમે સવાલ પૂછ્યો કે TTS એટલે શું? થ્રોમ્બોસાઇટોપિનિયા, થ્રોમ્બોસિસ ઇન થ્રોમ્બોસાઇટોપિનિયા. TTS એટલે T એટલે થ્રોમ્બોસિસ, T એટલે થ્રોમ્બોસાઇટોપિનિયા, S એટલે સિન્ડ્રોમ. એનો મતલબ કે જે પેશન્ટની અંદર પ્લેટલેટ કાઉન્ટ ઓલરેડી ઓછા હોય એ લોકોમાં લોહીની નળી, એ પછી વેન હોય કે આર્ટરી હોય, વેન એટલે કે ઓક્સિજન વિનાનું લોહી લઈ જતી નળી અને આર્ટરી એટલે ઓક્સિજન લઈ જતી નળી,
બંનેની અંદર લોહી થીજી જવું એને થ્રોમ્બોસિસ કહેવાય. એટલે કે જે પેશન્ટોમાં પ્લેટલેટ ઓછા છે એ લોકોમાં લોહી થીજી જવું એને TTS કહેવાય. સામાન્ય ભાષામાં આટલું સમજીએ આપણે. અને જ્યારે એની આગળ આપણે વેક્સિન લગાવી દઈએ છીએ એટલે એ થઈ જાય છે VITT, એટલે વેક્સિન ઇન્ડ્યુસ થ્રોમ્બોસાઇટોપિનિયા. એટલે કે વેક્સિનના કારણે લોહીની નળીમાં લોહી થીજી જવું. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લોકોને ઓલરેડી પ્લેટલેટ ઓછા હોય એવા લોકોને. બરાબર, આ તો થઈ સાયન્ટિફિક વાત. બરાબર. પણ ડૉક્ટર સાહેબ તમને રોકવા માંગુ, આપણે હમણાં વચ્ચે આપણે ગુજરાતમાં ઘણા બધા યુવાનોમાં હાર્ટ એટેકના કેસીસ આપણે જોયા, એમના કારણે મોત થતા પણ આપણે જોયા છે. કારણ કે છેલ્લા 2-3 મહિના પહેલાંની વાત છે કે 1 મહિનાની અંદર લગભગ 25-26 યુવાનો 35 થી 45 વર્ષની એજના લોકોને પણ આ હાર્ટ એટેક આવ્યો. તો એનું કારણ આ સમજી શકાય ખરું, આ ગણી શકાય ખરું આપણાને? ફ્રેન્કલી સ્પીકિંગ તમે જે કહો છો ને એને અમારી ભાષામાં હાઇપોથિસિસ કહેવાય કે થઈ શકે, હોઈ શકે, કદાચ એના કારણે થયું હશે. પણ મને યાદ છે કે એ વખતે જયારે આ ઇવેન્ટો થતી હતી, ગરબા વખતે જયારે બહુ ધમાલ થઈ હતી, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશને બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કર્યું હતું કે અમે લોકોએ સ્ટુડન્ટ્સને અને ગરબા રમનારોને કાર્ડિયાક CPR ની ટ્રેનિંગ આપી હતી. એ વખતે પણ દરેક પ્લેટફોર્મ પર એટલીસ્ટ મને યાદ છે એવું કહેતો હતો કે સરકાર એક સમય ગુમાયા વિના જેટલા લોકોની મૃત્યુ આ રીતે થઈ રહી છે, જેમાં મીડિયાની અંદર હાર્ટ એટેક કહેવામાં આવે છે, કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે, એ લોકોમાં અચૂક મેડિકલ ઓટોપ્સી થવી જોઈએ. ત્યાં સુધી તમે કારણ શોધો નહીં, ત્યાં સુધી આ રીતે જ આપણે વાતો કરતા રહીશું કે કદાચ હોઈ શકે. હવે તમે સમજો કે અત્યારે યુકેમાં બેઠેલો ઓલો એસ્ટ્રાઝેનિકા વાળો, એના ઉપર કોર્ટ કેસ ચાલી રહ્યો છે. એને આ જ માણસે ગયા વર્ષે એવું કીધેલું કે ના બને, આવું ના થઈ શકે, એને આ યુટર્ન કર્યું છે. અને એ હવે ત્યાંના કોર્ટમાં એવું કહી રહ્યો છે કે અમારા ત્યાં આ કદાચ આ વેક્સિનની અંદર કદાચ રેર એટલે બહુ જ ઓછું, હું તમને તારણ બી આપું, 1 લાખની અંદર 8 થી 10 જણાને આ લોહી થીજી જવાની વસ્તુ વેક્સિનના કારણે થઈ શકે. આવું એને ત્યાં કઈ કીધું છે. હવે લાખની અંદર 8 જણા, બરોબર, પણ ન્યૂટન તો થયું ને. આજે કોઈ પણ ગવર્મેન્ટ કે કોઈ પણ સાયન્ટિફિક કોમ્યુનિટી ક્લિનિકલ ટ્રાયલના ડેટા ઉપર નિભે છે. આજે તમે મારા જોડે એઝ અ પેશન્ટ આવો અને હું તમારામાં કોઈ દવા લખું તો મારે એ દવાની વિશે કેવી રીતે જાણકારી મળે? એક કંપની મને આપે, એ ક્લિનિકલ ટ્રાયલના ડેટા મને કહે કે આ ટ્રાયલ થયો છે અને આ ટ્રાયલની અંદર ઓનેસ્ટલી આ લોકોએ ટ્રાયલ કર્યો હશે ને એવું કીધું છે કે આમાં કોઈ તકલીફ નથી, તો મારે મને એક વિશ્વાસ જાગે કે મારા દર્દીમાં હું આપીશ તો તકલીફ નહીં થાય. બરાબર. હવે એક કંપની સડનલી યુટર્ન કરે ત્યારે એ કંપની માટે આપણે શું કહેવું? આજે કંપનીએ કદાચ પહેલા જ કહી દીધું હોત કે મેં આવું જોયું છે, લાખની અંદર 8 જણા થાય છે, તમે તમારું મગજ વિચારીને લેજો, ના ઈચ્છા હોય તો ના લેતા, તો કદાચ હું એમ કહેત કે યાર મારે નથી લેવી, તમે કદાચ એમ કહેત મારે લેવી છે, કોઈ એમ કહેત નથી લેવી. પણ મને એ માહિતી અમારા મેડિકલ સાયન્સમાં કહેવાય છે કે ઓનેસ્ટલી દરેક દર્દીને રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે કે હું જે લઈ રહ્યો છું એની અંદર શું શું થઈ શકે. બરાબર. એને કીધું નહીં. હવે તમારા સવાલનો જવાબ એ ડોક્ટર કેવી રીતે આપું કે આના કારણે થઈ શકે? પણ મને અંદરથી ખાતરી છે કે કોવિડ થયું, કોવિડ વેક્સિન થઈ પછીથી આ ડેથો થઈ છે. બરાબર, રાઈટ? એમાં કોઈ બેમત નથી ને. જયારે કોવિડ ચાલતો હતો ત્યારે ક્યાં આપણે કાર્ડિયાક અરેસ્ટ ને હાર્ટ એટેકના કિસ્સાઓ જોયા હતા? કોવિડ નો મહામારી પતી, વેક્સિન પતી પછી ત્યાં કિસ્સાઓ જોવા મળ્યા ને. એના પહેલા બી લોકો કે છે, કેટલાક લોકો એવું કીધેલું મને યાદ છે, એવું કહેતા હતા કે પહેલા બી આવા ડેથ થતા હતા, પણ પહેલા ડેથ 1 થતું હતું, અત્યારે 20 થાય છે. પહેલા કદાચ ડેથ 40 વર્ષની ઉંમર પછી થતું હતું, અત્યારે 10 વર્ષની ઉંમર પછી થાય છે. તો બંનેમાં તફાવત તો ખરા ને? રાઈટ. એ તફાવતની શોધ કોણ કરે? એ સાયન્ટિફિક કોમ્યુનિટીને તમે ફંડ આપો, મેડિકલ ઓટોપ્સીનો તમે નિયમ બનાવો અને દરેક લોકોની મેડિકલ ઓટોપ્સી થાય તો કદાચ એની હેલ્પ મળે ને આપણને. તો આપણને એ હેલ્પ મળી નથી. એટલે અત્યારે અતિશયોક્તિ થશે કે હું કહીશ કે આ વેક્સિનના કારણે થયું કે કોવિડના કારણે થયું. બરાબર. પણ ડેફિનેટલી આ રેર વસ્તુ છે જે એસ્ટ્રાઝેનિકાએ એટલીસ્ટ સ્વીકારી તો ખરા. બરાબર. ડોક્ટર સાહેબ, સવાલ એ પણ થાય છે કે 2021માં વૈજ્ઞાનિકોએ એપ્રિલ 2021માં આ વેક્સિનથી થતી બીમારીઓની ઓળખ કરી લીધી. 2021 એટલે કે વેક્સિન તૈયાર થઈ, લોકોને આપવાનું શરૂઆત થઈ અને પછી એપ્રિલ 2021માં આની
ઓળખ થઈ કે આ બીમારી થઈ શકે છે. તો 2024માં આ વસ્તુ બહાર આવી, તો આટલા બધા વખત સુધી આ વૈજ્ઞાનિકોએ આ પોતાના નિષ્કર્ષ WHO સમક્ષ કે દુનિયા સમક્ષ કેમ ના મૂક્યા? મજાની વસ્તુ એ છે કે આખા કાર્યક્રમની અંદર, એટલે આખા કોવિડની અંદર સૌથી વધારે જો મને દુઃખની લાગણી હોય ને, આપણે એઝ અ સાયન્ટિફિક કોમ્યુનિટી, ડોક્ટર કે મીડિયા, જે લોકો ટ્રુથ માટે લડતા હોઈએ છે ને, જે સત્ય માટે લડતા હોય છે, એ લોકોને શું છે કે જ્યારથી કોવિડ ચાલુ થયું છે ત્યારે WHO છે ને આપણા આખા દુનિયા જોડે એક છે ને શું કહેવાય ઇનજસ્ટિસ જ કર્યું છે. એને જે કર્યું છે ને એ બધા માટે એવી વસ્તુ છે કદાચ 10 વર્ષે 20 વર્ષે ખબર પડશે લોકોને કે એ લોકોએ આપણા જોડે કેવી છેતરપિંડી કરી છે. એના જોડે બધી માહિતી છે, એના જોડે બધા ડેટા છે, પણ એની ઈચ્છા થાય ત્યારે એ રિલીઝ કરે છે. બરાબર. હવે જયારે એ રિલીઝ હવે હું તમને કહું, આજે કોવિડ વેક્સિનની વાત કરીએ છીએ ને, એસ્ટ્રાઝેનિકા વાળી, એમાં બી હું તમને એક અદભુત વાત કરું. આ વિડીયો કે આ એસ્ટ્રાઝેનિકાના ન્યૂઝ આપણા દેશની અંદર ગઈકાલે જ આવ્યા, રાઈટ? પણ તમને ખબર છે એસ્ટ્રાઝેનિકા ક્યારે સ્વીકારેલું? 2023માં સ્વીકાર્યું છે. 2023માં સ્વીકાર્યું છે. આ વાત કોર્ટની અંદર એને યુટર્ન કર્યું ફેબ્રુઆરી મહિનાની અંદર 2024માં. ઓકે. તો તમે મને કહો છો આજના જમાનામાં જ્યાં સોશિયલ મીડિયા આટલું પાવરફુલ છે, જ્યાં મીડિયા આટલું પાવરફુલ છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ સુધી અને મે આવ્યું ત્યાં સુધી આપણા દેશ માટે કેમ છુપાઈ રાખ્યું હતું? બરાબર. લોકો સમજનારા સમજે છે આ વસ્તુને કે કોણ આનું વપરાશ કરી રહ્યો છે, કોણ આપણને ઉલ્લુ બનાવી રહ્યો છે, કોણ આપણી તકલીફો છે એનો ગેરફાયદો ઉઠાઈ રહ્યો છે, રાઈટ? સાયન્સની આમાં કોઈ વાત જ નથી. તમે પૂછ્યું વૈજ્ઞાનિકોએ કેમ છુપાવ્યું? વૈજ્ઞાનિકો ક્લિનિકલ ટ્રાયલ કરીને એ ડેટા સુપૃત કરી નાખે. એ કેટલાય વૈજ્ઞાનિકો આવેલા છે યુરોપની અંદર જે લોકોએ મીડિયાની અંદર અવાજ ઉઠાવેલો છે, પણ એમના અવાજોને બેઠાડી દેવામાં આવ્યો છે, કેમ કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાવર જેટલા પાવરફુલ છે. અને પોલિટિકલ છોડો, બિઝનેસમેનોના પાવર પોલિટિક્સ કરતા બહુ જ અદભુત પાવરફુલ હોય છે. ફાઇઝર વાળાએ 2022-21માં એવું સ્વીકારેલું કે એની ફાઇઝરના કારણે 27% મોતો થઈ છે વેક્સિનના કારણે. બરાબર. તમે વિચારો કેટલાક લોકો આપણા દેશની અંદર એવા રાજનેતાઓ છે જે કહેતા હતા કે ફાઇઝરની વેક્સિન આવી જોઈતી હતી આપણા દેશમાં. 27% લોકોને મૃત્યુ થાય છે. કોવિડશીલ્ડની અંદર તો કદાચ સાઈડ ઇફેક્ટ થયા છે, ત્યાં તો 27% લોકોને મૃત્યુ થયા છે. હવે વિચારો કે ક્યાં જઈને ઉભા રહીએ. પણ 100 વાતની એક વાત કે જયારે ઇમરજન્સી ચાલતી હોય, જયારે મહામારી ચાલતી હોય, આજે રેમડેસિવિર હોય, સ્ટીરોઇડ હોય, ટોસિલિઝુમેબ હોય કે ફેવિપિરાવિર હોય કે વેક્સિન હોય, આ બધાની અંદર જયારે જે વસ્તુ અવેલેબલ હતી, જે વસ્તુ સૂજી, જે વસ્તુ સાયન્ટિફિકલી લાગી, એ વખતે આપવામાં આવી હતી. બરાબર. એને 4 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે આપણે એટલા માટે વાત કરવી જોઈએ કે વગોડવી જોઈએ કે કરીશું નહીં તો આ વસ્તુઓને આપણે ફ્યુચરમાં આવતી મહામારીઓમાં રોકી નહીં શકીએ. બરાબર. ડોક્ટર સાહેબ, આજે ડોક્ટર સાહેબ, સવાલ એ પણ થાય છે, સોરી તમને ડિસ્ટર્બ કર્યા વચ્ચે, સવાલ એ પણ થાય છે કે જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી, વેક્સિનની રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું, R&D ચાલી રહ્યું હતું, તૈયાર થઈ, વેક્સિન શોધાઈ, પછી ક્લિનિકલ ટ્રાયલ્સ લેવાયા, તો WHOએ પણ ક્લિનિકલ ટ્રાયલ્સના આધારે મંજૂરી આપી વેક્સિન આપવાની લોકોના જીવ બચાવવા માટે. તો શું આ ક્લિનિકલ ટ્રાયલ્સમાં ક્યાંક ચૂક રહી ગઈ હોય એવું કહી શકાય ખરું? આને ક્લિનિકલ ટ્રાયલ છે ને સાહેબ 2 પ્રકારના હોય છે કોઈ પણ દવાની અંદર. સાયન્ટિફિકલી સ્પીકિંગ જ્યારે એ લોકો ક્લિનિકલ ટ્રાયલ કરે ને ત્યારે એક કમ્પ્લીટલી કંટ્રોલ્ડ વાતાવરણમાં એ ટ્રાયલો થતા હોય છે કે એ લોકો નક્કી કરે કે હેલ્ધી વોલેન્ટિયર કોણ આવશે, એનિમલ્સમાં ક્યારે કરીશું, હેલ્ધી વોલેન્ટિયરમાં ક્યારે કરીશું અને બીમારીવાળા પેશન્ટોમાં ક્યારે કરીશું. એટલે 100, 200, 500, 1000, 2000 પેશન્ટમાં એ ટ્રાયલ થાય અને એ ટ્રાયલ થાય પછીથી એનો ડેટા રિલીઝ કરીને એ લોકો દવા માર્કેટમાં મૂકી દેતા હોય છે. હું ખાલી વેક્સિનની વાત નથી કરતો, દરેક દવાની વાત કરું છું. પણ જ્યારે એ દવા માર્કેટમાં આવે ને ત્યારે એક બહુ જ મહત્વનો બીજો ટ્રાયલ ચાલુ થાય છે જેને અમે કહીએ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ. એટલે કે દવા જ્યારે હું પેશન્ટોને આપવા લાગુ અને એ પેશન્ટોમાં કોઈ એવા સાઈડ ઇફેક્ટ જોવા મળે જે વારે ઘડીએ જોવા મળતા હોય ત્યારે એ કંપનીઓને જાણ કરવામાં આવે અને એ કંપનીઓ પછી એના આધારે એ લાઈવ પેશન્ટોના આધારે એ વસ્તુને એના ડેટામાં એડ કરે. વેક્સિનની અંદર બી જયારે એ લોકો ટ્રાયલ કર્યા હતા, તમને યાદ હોય તો આપણા કોવેક્સિનની અંદર બી ટ્રાયલ મોડની અંદર વેક્સિન આપવામાં આવી હતી. એટલે ટ્રાયલ ચાલતો હતો ત્યારે આપણે વેક્સિન આપી હતી લોકોમાં. એવી રીતે જ એસ્ટ્રાઝેનિકમાં કોવિશિલ્ડની ટ્રાયલ બી 6 મહિનાની અંદર પતી ગયો હતો. ફાઇઝરનો ટ્રાયલ તો થયો જ નહોતો, જોન્સન એન્ડ જોન્સન, મોડર્નાના ટ્રાયલ જ નહોતા થયા. એ લોકોએ જયારે લોકોને આપી ત્યારે ખબર પડી કે આ સાઈડ ઇફેક્ટ થાય છે. એટલે ટ્રાયલની અંદર ખાલી ને ખાલી ટ્રાયલના ડેટા નથી હોતા, પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ બી હોય છે
કોવિશિલ્ડ ની અંદર બી એ લોકોને એનિમલ્સ ની અંદર ટ્રાયલ નહીં કર્યા, સીધા હ્યુમન બોડીઝ ની અંદર 100-200 પેશન્ટ કે 500 પેશન્ટોમાં ટ્રાયલ કર્યા હશે. હવે ટ્રાયલ જયારે કર્યા હોય ત્યારે એના ડેટા 3 વર્ષે, 5 વર્ષે, 6 વર્ષે, 7 વર્ષે તમને એકચ્યુઅલ ડેટા મળે, જે હવે તમને મળવા લાગ્યા છે. તો અત્યારે બી આ ટ્રાયલ જ ચાલી રહ્યો છે આ બધા વેક્સિનોનો. ડોક્ટર સાહેબ, કંપનીએ એવો દાવો પણ કર્યો છે કે એપ્રિલ 2021માં જ તેમણે પ્રોડક્ટની માહિતીમાં કેટલાક કેસમાં TTSના ખતરાને સામેલ કર્યો હતો. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે કોરોના મહામારી દરમિયાન એસ્ટ્રાઝેનેકા વેક્સિનની રજૂઆત પછીના પ્રથમ વર્ષમાં તેણે લગભગ 60 લાખ લોકોના જીવ બચાવ્યા. હવે જો દાવો કર્યો હતો તો પછી એ વખતે તેને રોકવામાં કેમ ના આવી? એને જ્યારે ટ્રાયલની અંદર દાવો કર્યો એ દાવાને આપણે બે રીતે જોવું પડે. એને એવું લખ્યું, એવું કીધું છે કે ઇવન એને નહીં, ફાઇઝરે, મોડર્નાએ કોઈ પણ વેક્સિન એ એવું કીધું છે કે અમે જ્યારે ટ્રાયલ કર્યા ત્યારે અમને આવા વસ્તુઓ સાઈડ ઇફેક્ટ મળી હતી. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે જે મેં તમને પહેલા કીધું પહેલા સવાલમાં કે કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ ડોક્ટર જે દવા આપી રહ્યો છે, જે ડેટા વાંચે છે, એ માહિતી પેશન્ટને આપે ત્યારે પેશન્ટ એમાં નક્કી કરે કે મારે આ લેવું કે ના લેવું. હવે એ માહિતી એને એના ડેટા બોક્સમાં ના મૂકી હોય, એને એના આખા ડોક્યુમેન્ટમાં ના મૂકી હોય, તો આ એક સૌથી મોટું યુટર્ન કહેવાય સદીનું. જે હું પહેલા બી બોલ્યો હતો કે એસ્ટ્રાઝેનેકાએ જે કર્યું છે એને યુટર્ન કહેવાય. એના ડોક્યુમેન્ટને ચકાસવાની તાકાત કોઈની નથી. કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીના ડોક્યુમેન્ટને તમે ચકાસી શકો એવું છે જ નહીં. કોઈ આરટીઆઈ એમના પર લાગુ જ નથી પડતી એ બાબત ઉપર. એ લોકો જ્યાં સુધી ડોક્યુમેન્ટમાં ના મૂકે ત્યાં સુધી. એટલે મેં પહેલા જ કીધું કે એમને આ યુટર્ન કર્યું છે. હવે એ યુટર્નનો યુકેના કોર્ટનો શું ચુકાદો આવે છે, એ 57 લોકો જે લોકોએ આ ક્લાસ એક્શન કર્યું છે એ લોકોને કમ્પન્સેશન શું મળે છે, એના પરથી આપણને ખબર પડશે કે એસ્ટ્રાઝેનેકા જોડે આપણી દેશની ગવર્મેન્ટે શું કરવું જોઈએ. બરાબર. આજે ગવર્મેન્ટનું કામ એ જ છે કે સત્યની સાથે ઉભા રહીને જો એમાં કોઈ ભૂલ થઈ હોય કોઈનાથી, અને આટલી મોટી ભૂલ થઈ હોય, અને કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીની ભૂલ થઈ હોય, તો એને તમે ઉઘાડા પાડીને ફ્યુચરમાં એ ના કરી શકે ને એવું એના જોડે કરવું પડે. બરાબર. પણ ડોક્ટર સાહેબ, આપણા દેશમાં 3 વેક્સિનનું ડેવલપ બની છે, કોવેક્સિન, કોર્બેવેક્સ અને કોવિશિલ્ડ. હા, આપણા દેશમાં 36 કરોડ કોવેક્સિન આપવામાં આવે છે, 7.4 કરોડ ડોઝ કોર્બેવેક્સના આપવામાં આવે છે, અને 175 કરોડ ડોઝ એ કોવિશિલ્ડના, સૌથી વધુ કોવિશિલ્ડના. કોવિશિલ્ડ પણ આ જ કંપની દ્વારા સહયોગથી બનાવવામાં આવેલી વેક્સિન છે. તો આપણા દેશમાં સૌથી વધુ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, તો આની અસર અહીંયા પણ થશે તો ખરી ને? જે આપણે VITT ની વાત કરીએ છીએ ને, વેક્સિન ઇન્ડ્યુસ થ્રોમ્બોસાઇટોપિનિયાની વાત જે કરીએ છીએ ને, એનું મેડિકલ ડેફિનેશન 4 દિવસથી 42 દિવસનો છે. વેક્સિન લીધાના 4 દિવસથી 42 દિવસ. બરાબર. એટલે આ વસ્તુ હું નથી કહી રહ્યો, યુકેના જે સાયન્ટિફિક કોમ્યુનિટીએ એસ્ટ્રાઝેનેકાને કટઘરામાં ઉભો કર્યો છે ને, એ લોકોના ડેટા કહી રહ્યા છે. અને અમારામાં TTS નું ડેફિનેશન બી એ જ છે કે કોઈ પેશન્ટને પ્લેટલેટ કાઉન્ટ પહેલાથી ઓછા હોય, એને વેક્સિન આપી હોય, અને એને વેક્સિન લીધાના 4 દિવસથી 42 દિવસમાં એને પ્લેટલેટ કાઉન્ટ હજી ઓછા થાય કે એની અંદર લોહી ગંઠાવાની પ્રક્રિયા ચાલુ થાય, તો એને તમારે VITT માં મૂકવું. આ જે કેસ થયો છે શોર્ટ ક્લાસ એક્શન જે ચાલી રહ્યો છે યુકેમાં, એ એવા 57 દર્દીઓનો છે જે લોકોએ વેક્સિન લીધી હતી, એના 40 દિવસની અંદર તકલીફ થઈ હતી અને એ લોકોએ એક્શન કર્યો છે. આપણા દેશની અંદર આ વેક્સિન પત્યાને 3 વર્ષ થવાયા, તો એ 42 દિવસનો ગાળો ઓલરેડી પૂરો થઈ ગયો છે. પહેલી વસ્તુ એટલે જ મેં તમને પહેલા શરૂઆતમાં કીધું કે ગવર્મેન્ટનું કામ જ એક જ છે કે આ જે પેનિકનો માહોલ છે, આ જે ફિયરનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે કોઈ કેટલાક તત્વો દ્વારા, એને સામવા માટે એ લોકોએ મેડિકલ ઓટોપ્સી જ કરાવવી પડે. બરાબર. તો જ તમને ખબર પડે કે આ મૃત્યુ જે થઈ રહ્યા છે એ થ્રોમ્બોસિસના કારણે અને લો પ્લેટલેટના કારણે થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા. બીજી વસ્તુ, જેટલા લોકોને આવું બીક છે કે મને આ થઈ જશે, એ લોકોને આ 3 વર્ષની અંદર ક્યારેક ને ક્યારેક તો CBC એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરાયું જશે. તમે એ લોકોના પ્લેટલેટ ઉપાડીને બી જોઈ લેશો તો એ લોકોના પ્લેટલેટ 2.5 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ જ હશે. સો એવું પેનિક અને એવું ફિયર અત્યારે જો આપણે ફેલાવી આપણા દેશની અંદર કે મેં કોવિશિલ્ડ લીધી હતી એટલે મને આ TTS થશે, તો એમાં કોઈ આધારભૂત સાયન્ટિફિક વાત છે જ નહીં. પણ
જેટલા લોકોને આવી મૃત્યુ થઈ રહી છે અને જેટલા લોકોને આ મૃત્યુ થઈ શકે એ રોકવા માટે સરકારે સત્યનો સાથ આપવો જોઈએ, સરકારે મેડિકલ ઓટોપ્સી ફરજિયાત કરવી જોઈએ, સરકારે રિસર્ચર્સને ફંડ આપવું જોઈએ અને ડર્યા વિના, હું ઘણી વખત બોલ્યો છું કે સરકારે આમાં ડરવા જેવું છે જ નહીં. સરકારે કામ સારું કર્યું છે કે નથી કર્યું, પણ કોવિડ વખતે આ જ સરકાર આપણા જોડે હતી. કોવિડ વખતે જે થયું છે એ બધાને ખબર છે, મળતા ક્યાંના કરતા જેવી હાલત હતી. હવે એ કન્ડિશનને સાચી રીતે બધું પુરવાર નહીં કરીએ, એની સાચી માહિતી નહીં લાવીએ તો ફ્યુચર જનરેશનને જસ્ટિસ નહીં આપી શકીએ, બચાવી નહીં શકીએ અને જે લોકો કદાચ મૃત્યુ પામ્યા છે કોવિડ કે કોવિડ વેક્સિનના કારણે એમને જસ્ટિસ કેવી રીતે આપીશું? તો મારું એક જ નિવેદન છે કે સરકારે ઇલેક્શન પતે કે ના પતે એટલીસ્ટ એ ડિસાઇડ તો કરી જ શકે કે ગયા વર્ષે એ લોકોએ મેડિકલ ઓટોપ્સીનું લોકસભામાં જે એમેન્ડમેન્ટ કર્યું છે એ લોકો પાર પાડે અને ડોક્ટર્સને અને પબ્લિકને એવું કહે કે જ્યારે આવી મૃત્યુ થાય એનું તમે પ્રોપર ઓટોપ્સી કરાવડાવો, એમના ઉપર પ્રોપર ટેસ્ટ કરો અને એના માટે ફંડ પ્રોપર આપો. ડોક્ટર સાહેબ, એસ્ટ્રાઝેનેકાએ જ્યારે આ લોન્ચ કરી વેક્સિન એ વખતે WHO પણ કહ્યું હતું કે આ વેક્સિન 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે સલામત અને અસરકારક છે, બરાબર? પણ જે રીતે અખબારો મીડિયાના અહેવાલો છે, વૈજ્ઞાનિકોને આ વેક્સિનનું જોખમ બજારમાં લોન્ચ થયાના થોડા મહિના પછી જ સમજાઈ ગયું અને ત્યાર પછી એવું સૂચન કરવામાં આવ્યું હતું કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ વેક્સિનનો બીજો ડોઝ આપવો જોઈએ. હાલમાં આ વેક્સિન એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન છે એ બ્રિટનમાં આપવામાં આવતી નથી, બંધ કરી દેવામાં આવી છે. તો જો થોડા સમય પછી જાણકારી આ વૈજ્ઞાનિકોને મળી ગઈ, અહેવાલો કહી રહ્યા છે, આવું દાવો કરી રહ્યું છે, તો પછી એસ્ટ્રાઝેનેકાએ 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી કોર્ટમાં શા માટે સ્વીકાર્યું? એસ્ટ્રાઝેનેકાએ પહેલેથી જ બજાર સામે આવીને લોકો સમક્ષ સ્વીકારી લેવું જોઈએ વસ્તુ. પહેલી વસ્તુ, અહેવાલોને તો હું માનવા તૈયાર નહીં થઉં કે ખાલી 18 વર્ષની ઉપરના લોકોને ના આપવી જોઈતી હતી, એમના ઉમાં સાઈડ ઇફેક્ટ જોવા મળી ગઈ હતી. આજે હું એઝ અ ડોક્ટરની, તમે બી આજે મીડિયામાં છો, તમારી આજુબાજુ કદાચ 1000 લોકો, 2000 લોકો, 5000 લોકો તો હશે, મારી આજુબાજુ બી લોકો 1000, 2000, 5000 લોકો હશે. એવા ઘણા લોકો છે જેની આજુબાજુ હજારો લાખો લોકો છે, બધાએ વેક્સિન લીધી છે. આજે ડોક્ટરોએ તો 3 વેક્સિન લીધી હતી. એટલે તમે આજે શોમાં રેટ્રોસ્પેક્ટિવલી કહી શકો કે તમે તો મૂર્ખા કહેવાઓ, તમે તો ડોક્ટર હતા, તમને ખબર હતી તો બી તમે 3 ડોઝ લીધા. એટલે તમે જો આજે એમ માનતા હો કે વૈજ્ઞાનિકોને ખબર હતી અને એ લોકોએ રોક્યા હતા તો એ સરકાર ના રોકાઈ કે એસ્ટ્રાઝેનેકાએ ના રોક્યા, તો આજે અમે લોકો રેટ્રોસ્પેક્ટિવલી તો કેવું થયું કે બધા સામે મૂર્ખા પુરવાર થઈએ છે કે યાર મેં તો 3 લીધી, મારા ઘરમાં મેં બધાને 3 અપાવડાઈ. એટલે એ અહેવાલોની અંદર કોઈ જ તથ્ય નથી. બરાબર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ક્લિનિકલ ટ્રાયલ જ્યારે એ લોકોએ કર્યો અને એમને જો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સમાં જે ક્લિનિકલ ટ્રાયલનો 4થો ફેઝ છે એની અંદર એમને ખબર પડી હતી કે આવા મૃત્યુ થઈ રહ્યા છે દુનિયાની અંદર, તો એસ્ટ્રાઝેનેકાએ આપણી સરકારને જાણ કેમ ના કરી? બરાબર. આપણી સરકાર કાં તો એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ આપત, આપણી સરકાર કાં તો કોવેક્સિન આપત, આપણી સરકાર કાં તો આ ઓપોઝિશનને માનીને ફાઇઝર મોડેર્ના આપત, બરોબર? પણ આ બધી કંપનીઓએ સરકારને જાણ તો સરકારને કરવી પડે ને. બરાબર. આજે ફાઇઝર લાવી દીધી હોત ભૂલથી, ધારો કે ભૂલથી આ લોકોને માનીને આપણે ફાઇઝર લાવી દીધી હોત તો આપણે પાયમાલ બી થઈ ગયા હોત ફાઇનાન્શિયલી અને આપણા ત્યાં 27, 28, 30% લોકોની મૃત્યુ બી થઈ હોત ને, તો ફાઇઝર તો આપણી કોર્ટમાં ઊભું બી ના રહ્યું હોત. બરાબર. કેમ કે ફાઇઝરે તો માંગણી જે કરી હતી કે તમારા દેશમાં કોઈ પણ ખુવારી થશે તો હું તમારા કોર્ટમાં ઊભો પણ નહીં રહું. બરાબર. તમારે મારે બાહેદારી આપશો તો જ હું તમને વેક્સિન આપીશ. બરાબર. સો મારું કહેવાનું મિનિંગ એ છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ હવે સરકારનું કામ એ છે, આપણા દેશ પેટન્ટ લોની સામે લડેલું છે WTO ની અંદર. આપણી સરકારે આપણા ત્યાં એસ્ટ્રાઝેનેકા ઉપર અને પુનાના જે સાહેબ છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ વાળા ઉપર, એના ઉપર કેસ કરવો જોઈએ, કાં તો સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોટિસ લેવી જોઈએ અને સાચું વસ્તુ બહાર પાડવી જોઈએ. બરાબર. રાઈટ. ડોક્ટર સાહેબ, મેડિસિન હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી અનુસાર બ્રિટનમાં એવા 81 કેસ છે જેમાં એવી શંકા છે કે વેક્સિનના કારણે લોહી ગંઠાઈ જતા આ લોકોના મોત થયા છે. 163 લોકોને વળતર આપ્યું છે. ફેબ્રુઆરીમાં બ્રિટનમાં 163 લોકોને વળતર આપ્યું, જેમાંથી 158 એવા હતા જેમને એસ્ટ્રાઝેનેક વેક્સિન લીધી હતી. હવે જો આટલી મોટી સંખ્યા, આ 158 એટલે
સંખ્યા તો કહેવાય જ કે ચલો 158, બીજા આવા ઘણાય હશે જે ધીમે ધીમે બહાર આવશે. કારણ કે આ જ્યારે મામલો આવ્યો છે હવે અને યુકેની હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે જે દેશોમાં આ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ગઈ હશે એ દેશોમાં સામે તો આવશે જ ને. તો આ સંજોગોમાં સરકારો દ્વારા, જે તે રાષ્ટ્રોની સરકારો દ્વારા કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? સાચું કહો ને અભિજીતભાઈ, તો આપણા દેશ માટે તો એ બહુ મોડું થઈ ગયું છે. આ જેટલી તમે યુકેની વાત કરો છો ને, એ લોકોમાં પબ્લિક હેલ્થની અંદર એક સ્ટ્રોંગ પબ્લિક હેલ્થ મેકેનિઝમ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ પબ્લિક હેલ્થ માટે કરવામાં આવતી હોય ને તો એના ડેટા પ્રોપરલી રાખવામાં આવે છે. આપણા દેશની અંદર વેક્સિન અપાઈ, કોવિડ થયું, પણ આપણા દેશની અંદર રજીસ્ટ્રી તો ક્યાંય નથી થયેલી. એટલે આપણા દેશની અંદર વેક્સિન લીધાના 1 મહિના 2 મહિનાની અંદર કેટલા લોકોને મૃત્યુ થયા હશે, એ મૃત્યુ ખરેખર વેક્સિન પછીની બીમારીથી થયા કે કોઈ બીજી બીમારીથી થયા હશે, એ જાણકારી તો હવે 2 વર્ષે 3 વર્ષે નહીં જ મળે. બરાબર. એટલે અત્યારે તમે ધારો કે એમ ઓપન કરો કે જેટલા લોકોને વેક્સિનના કારણે તકલીફ થઈ હતી એ લોકોને સરકાર કમ્પન્સેશન આપશે, તો મારું એવું માનવું છે કે આગલા 2 વર્ષ સુધી તો આપણે આપણા દેશના બધો બજેટ ત્યાં જ જતો રહેશે. અને તમે કદાચ એવું ગણી શકો કે હું ઇનસેન્સિટિવ વાત કરી રહ્યો છું, પણ હું આ પ્રેક્ટિકલ વાત કરી રહ્યો છું. મારું એક જ નિવેદન રહ્યું છે આટલા વખતમાં કે પબ્લિક હેલ્થ મેકેનિઝમ આપણા દેશની અંદર બહુ જ સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. તમે કોઈ વસ્તુ સારા માટે પબ્લિકમાં કરતા હો, સારી કરતા કરતા કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો તમારે એને સ્વીકારીને એને રેક્ટિફાઈ કરીને ફ્યુચરમાં એનાથી સારી પબ્લિક હેલ્થ પોલિસી બનાવી, એ જ ધ્યેય હોવો જોઈએ કોઈ પણ સરકારનો. બરાબર. હવે એ ધ્યેય જો પૂરો કરવો હોય આજે પણ, તો મારું એક જ માનવું છે કે રજિસ્ટ્રી ઓપન કરવી જોઈએ. જેટલા લોકોને કોવિડ થયો હોય એ લોકોને ગૂગલ ફોર્મ, આપણા ત્યાં તો ડિજિટલ ઇન્ડિયા કહેવાય છે ને, 47 થી 50% ડિજિટલ ઇન્ડિયા આપણું થઈ ગયું છે ઇન્ડિયાની અંદર. તો એવી મેકેનિઝમ ઊભી કરવી જોઈએ કે એ લોકો કોવિડ થયો હોય તો એટલીસ્ટ એક ફોર્મ ભરી દે. પછી જે લોકોએ વેક્સિન લીધી છે એ લોકોના ત્યાં મૃત્યુ થયા હોય 1 કે 2 મહિનામાં, એ બી એક ફોર્મ ભરી દે. તો કોઈ બહુ મોટી વાર નહીં થાય. એટલીસ્ટ આપણે એનું રિસર્ચ કરી શકીશું. રિસર્ચ માટે આપણા દેશમાં બહુ જ વૈજ્ઞાનિકો છે. કોઈ મને એમ કે યાર કરોડો ડેટા આવશે, તો કરોડો ડેટાનું રિસર્ચ કરવું બહુ વાર નથી આજના જમાનામાં એનાલિસિસ કરવામાં. એક સારી ટીમ ઊભી કરે, પ્રોપર ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકની અને પબ્લિક હેલ્થની ટીમ ઊભી કરીને આટલું કરે ને સરકાર, આપણી સરકાર, તો પણ આપણે એટલીસ્ટ એ તો જાણી શકીશું કે કેટલાને વેક્સિન કે કેટલાકને કોવિડના કારણે થયું છે. પછી આ કંપનીઓને કટઘરામાં મૂકવા ઈઝી થઈ જશે. બરાબર. અને છેલ્લે સરકારે અત્યારથી પબ્લિક હેલ્થની પોલિસી એટલી સ્ટ્રોંગ બનાવી દેવા જેવી છે કે કોઈ પણ ફાર્મા કંપની આપણા દેશની જનતાની સામે આવું ગેરવ્યવહાર ના કરી શકે. ચોક્કસ. યોગેશભાઈ, છેલ્લો સવાલ, લોકોને શું સંદેશો આપશો એઝ એન એક્સપર્ટ? લોકોને મારો 3 કે 4 મેસેજ છે. એક, પેનિકનું સિઝન છે કેમ કે ઇલેક્શન સિઝન છે, એટલે વાતો બહુ મોટી થશે. ઘણા બધા લોકો આપણા ડેડ બોડી ઉપર રમીને પોતાનું વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પૂરું કરતા હશે. અત્યારે દેખાઈ રહ્યું છે ટીવીની અંદર. એમને કોઈ સેન્સિટિવિટી નથી કે કેટલા લોકોએ મૃત્યુ થયું, કેટલા લોકો હેરાન થયા, કે કેટલા લોકો હજી હેરાન થઈ રહ્યા છે. જે લોકો બોલી રહ્યા છે એમની બી પોતાની સ્ટેટ ગવર્મેન્ટો છે, પણ એ લોકોએ કોઈ જાતની રજીસ્ટ્રી કે કોઈ જાતનું કામ ત્યાં નથી કર્યું. વેક્સિન તો એ લોકો બી અપાવડાઈ હતી, એ ઈચ્છત તો બંધ કરી શક્યા હોત. પબ્લિક હેલ્થ એમના હાથમાં જ છે. સો પબ્લિકે એક સમજવું પડશે કે પેનિકના માહોલની અંદર ના જશો. તમે વેક્સિન લીધાને 3 વર્ષ થઈ ચૂક્યા છે. બરાબર. તમને બહુ જ તકલીફ લાગતી હોય કે મારા જોડે વેક્સિનના કારણે તકલીફ થઈ છે, તો તમારા ઓળખીતા પારખીતા ટ્રસ્ટેડ ડોક્ટર જોડે જતા રહો. એને તમે ખાલી સીબીસી અને પ્લેટલેટ કરાવવાનું કહેશો ને તો બી તમને ખબર પડી જશે કે તમારામાં ચાન્સ છે કે નહીં VITT ના. પછી જે છેલ્લે હું કહેતો આવ્યો છું કે કોઈને માથું દુખે, કોઈને શ્વાસ ચડે, કોઈને વિઝનની તકલીફ થાય, કોઈને ધબકારા બહુ વધી જતા હોય, કોઈ ક્યારેક સડનલી પડી જતું હોય, કોઈને અતિશય થાક લાગતો હોય, વસ્તુઓ જલ્દીથી ભૂલી જતા હોય, એ લોકોને એને સામાન્ય ના ગણીને પોતાના ડોક્ટરને મળે અને એની સારવાર કરાવવાની કોશિશ કરે. ચોક્કસ. છેલ્લી વસ્તુ, સાયન્ટિફિક માહિતી સાયન્ટિફિક લોકો જોડે જ લેવી જોઈએ. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ યુનિવર્સિટી અને અહેવાલો ઉપર ના જવું જોઈએ. ચોક્કસ. તમને કદાચ મારા પર વિશ્વાસ ના હોય તો તમારા નજીકમાં બી એક ડોક્ટર હશે, તમારા ઘરનો બી એક ફેમિલી ડોક્ટર હશે, તમારા કદાચ ભણતરમાં કંઈક આવ્યું હશે, તમે વાંચી લે. પેનિકનો માહોલ અને ઇલેક્શન સિઝનની અંદર આપણું મજાક ઉડાવનારા લોકોનો તમે સાથ ના આપશો. ચોક્કસ. ચોક્કસ. ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને સાચું માર્ગદર્શન આપ્યું લોકોને બદલ. તો દર્શક મિત્રો, જે રીતે એસ્ટ્રાઝેનેકા 2 વર્ષ પછી વેક્સિન તૈયાર કર્યાના 2 વર્ષ પછી યુકેની હાઈકોર્ટમાં સ્વીકાર કરે છે કે તેમની વેક્સિનથી આડઅસર થાય છે અને તેને કારણે લોહી ગંઠાઈ જવું અને એને કારણે મોત પણ થઈ શકે છે. અને આ 2 વર્ષ પછી સ્વીકાર એ એક મોટી ભૂલ કહેવાય કંપનીની,
જો કે વૈજ્ઞાનિકોએ, બ્રિટનના વૈજ્ઞાનિકોને તો આ વાતની જાણ તરત જ થઈ ગઈ હતી, પરંતુ તેમણે પણ કેમ ના જાહેર કર્યું એ એક મોટો સવાલ છે. ત્યારે આપણા દેશમાં પણ કોવિશિલ્ડ વેક્સિન છે એ આ જ કંપની સાથે સહયોગમાં બનાવવામાં આવી છે. ત્યારે આપણા દેશની સરકારે પણ આ બાબતે સતર્કતા રાખી અને સરકારે એસ્ટ્રેઝેનેકા પાસેથી જવાબ માંગવો જોઈએ કે તમારી વેક્સિનમાં આ પ્રકારની આડઅસરની ગંભીર અસરો થવાની હતી તો તમે અગાઉથી જાણ કેમ ના કરી, અને જાણ કરી નહીં અને એના માટેની કાર્યવાહી પણ સરકાર દ્વારા થવી જોઈએ. રાજકારણ તો રમાતું રહેશે, વિપક્ષો આ મામલે રાજનીતિ કરતા રહેશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જેમ ડૉક્ટર યોગેશ ગુપ્તાએ કહ્યું કે વેક્સિન લીધાના 4 થી 42 દિવસમાં જો તેની કંઈ અસર થવાની હોય, આડઅસર થવાની હોય તો થઈ ગઈ હોય છે, પરંતુ આટલા વર્ષ પછી તેની આડઅસર થવી શક્ય નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ, આઈટીવી નેટવર્ક તરફથી અને ડૉક્ટર યોગેશ ગુપ્તાએ પણ કહ્યું કે આપને ક્યાંય એવું લાગે તો આપના ટ્રસ્ટેડ ડૉક્ટર પાસે જાઓ અને ત્યાં આપના સીબીસી ને પ્લેટલેટ્સની કાઉન્ટ ટેસ્ટ કરાવો અને એમાં ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે અને શું વસ્તુ છે. ત્યારે આપણે સૌએ સતર્ક રહેવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. અમે ડરાવવા માટે નથી, પણ વાસ્તવિકતાથી વાકેફ કરવા માટે આપની સમક્ષ આ વિશેષ શો લઈને આવ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.